શ્રી ગણેશાય નમઃ. મારી યુટ્યુબ ચેનલમાં સુમન કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે બજાર જેવા આથેલા મરચાં બનાવશું, જે લાંબો સમય સુધી સારા રહે છે. હવે તમે જોઈ શકો છો કે આપણે આ મરચાં આખા લીધા છે, લીલા, અને એકદમ કડક લેવાના છે, અને એને ધોઈ અને એકદમ કોરા કરી રાખવાના. ત્યારબાદ આપણે એને આ રીતના લાંબા કટિંગ કરી નાખવાના છે, બે સાઈડથી અને ડીટિયા કાપી અને આ રીતના કટિંગ કરી નાખવાના છે એને. હવે એને આપણે આ રીતે મોટા બાઉલમાં કાઢી લઈએ એટલે એકદમ ફેરવવામાં સારું રહે. અને હવે આપણે છે ને લોહી મૂકશું અને એમાં મસાલો પહેલાં શેકી લેશું. એકદમ ધીમા તાપે શેકવાનું છે. વરિયાળી છે, ધાણા આખા લીધા છે, અને મેથી દાણા ત્રણેયને મિક્સ કરી આ રીતે શેકી લેવાના. બહુ એકદમ નથી શેકવાના, થોડા થોડા શેકવાના છે, જેનાથી એકદમ કડક મસાલો થઈ જાય. જોઈ શકો છો કે આપણા આ ત્રણેય વસ્તુ એકદમ શેકાઈ ગઈ છે. હવે એને આપણે ઉતારી લઈશું. હવે આપણે આ રાઈના કુરિયા લીધા છે, જે મેં મિક્સરમાં અધકચરા દળી લીધા છે. એટલે એને જરૂર નથી હવે દળવાની, ખાલી આ ત્રણ વસ્તુ દળવાની છે. કચરી દળવાની છે, એકદમ મહેનત દળવાની. હવે આપણો મસાલો ઠંડો થાય અને દળીએ ત્યાં સુધીમાં આપણે આ મરચાંને અંદર હળદર મીઠું ચડાવી દઈ. આ રીતે મરચાંની અંદર મરચાં જે વજનમાં હોય એ પ્રમાણે નમક નાખી. મેં અહીંયા 250 મરચાં લીધા છે, એટલે મેં નમક એ પ્રમાણે નાખ્યું છે. અને થોડી હળદર નાખવાની આ રીતે, જેનાથી મરચાંનો કલર સરસ આવે. આ રીતે એને અડધી કલાક જેવું એમાં રહેવા દેવાનું, એટલે તીખાશવાળું પાણી છે ને એકદમ નીકળી જાય. ત્યાર પછી જ આપણે એને મસાલો લગાડવાનો હોય. આ રીતે આપણે એકદમ એને એકદમ આમ ફેરવવાનું, એટલે મરચાં ઉપર કોટિંગ જેવું થઈ જાય. હવે આને આપણે થોડીક વાર રહેવા દઈશું ને વચ્ચે વચ્ચે એને હલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો કે આપણે હવે ધાણાને બધું ઠંડુ થઈ ગયું છે, આ વરિયાળી ને મેથી બધું. હવે એને આપણે મિક્સરમાં નાખી દઈશું. અને મિક્સરમાં નાખ્યું છે, હવે આપણે આને જરા જરા જ દળવાનું છે. ધીમે ધીમે કચરું દળવાનું છે, અને આમ જોતું રહેવાનું કે હવે આમાં જરૂર છે તો હજી જરૂર છે થોડીક. હવે જરૂર નથી, થઈ ગયો છે આપણો મસાલો તૈયાર. હવે આપણે અહીંયા તેલ મૂક્યું છે, એને હવે ગરમ કરવા ગેસ ચાલુ કર્યો છે. તેલ થોડુંક આમ ગરમ થઈ જાય, જે મસાલો વઘારવા માટે જોશે એટલા માટે ધુવાળો નીકળે ત્યાં સુધી એને કરવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એને ઠારી નાખવાનું છે અને થોડીક વાર ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે આ મસાલો અહીંયા મિક્સ કરી લઈ. આ છે રાઈના કુરિયા છે, જે મેં બતાવ્યા હતા, જે અધકચરા દળી લેવાના છે. જે આ મસાલો આપણે મિક્સરમાં દળ્યો હતો એ પણ આમાં નાખી દેવાનું છે, જેનાથી સરસ લાગે સ્વાદમાં. હવે એમાં થોડીક હળદર નાખવાની છે.
થોડીક હિંગ નાખવાની છે, અડધી ચમચી. અને થોડુંક નમક નાખવાનું છે, કેમ કે આપણે પલાળવામાં નાખ્યું હતું. આ રીતે હવે આપણું આ તેલ ગરમ હતું એ હવે થોડુંક ઠંડુ થયું છે. એકદમ ઠંડુ નથી થવા દેવાનું, થોડુંક ગરમ જેવું હોય. એટલે આમાં મેં માંડવીનું તેલ લીધું છે, એટલે સ્વાદ સરસ આવે. આ રીતે એમાં મસાલામાં મિક્સ કરી દેવાનું. એને આ રીતે હલાવી નાખ. બહુ વધારે ન થવું જોઈએ, બહુ ઓછું નહીં. પરફેક્ટ મસાલો થઈ ગયો છે આપણો. આ રીતે હવે આને આપણે થોડીક વાર રહેવા દેવાનો છે, ત્યાં સુધીમાં મરચાંમાં પાણી ઉતરી જાય. તમે જોઈ શકો છો મરચાંમાંથી આ રીતનું બધું પાણી નીકળી ગયું છે. આ રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે એનો મસાલો પણ મિક્સ થઈ ગયો, બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને મરચાંને આ રીતે જારાની મદદથી આમ કાઢી મરચાંનું પાણી દબાવીને એટલે એની તીખાશ નીકળી જાય. તો મરચાં કડક જ રહેશે, પછી પાણી હવે જરાય નહીં નીકળે. અને એકદમ મસાલામાં મિક્સ કરવાના છે. બધાય આ રીતે પાણી કાઢી નાખવાનું. તમે જોઈ શકો છો પાણી બધું રેલાઈને આ બાજુ આવી ગયું છે. હવે આ પાણી આપણે એનો ઉપયોગ ન થાય. હાથેથી નહીં કરવાના, અડવાન મરચાં તીખા હોય એટલે હાથ પર, એટલે આ રીતે ઝારાની મદદથી જ કરવાના. અને આ મસાલો છે એની અંદર આ રીતે મિક્સ કરવાનો. તમે જોઈ શકો છો કે એકદમ મિક્સ કરી દે. મરચાં એકદમ આપણા બનીને તૈયાર થવા માંડ્યા છે. આ રીતે આમાં ઉપરથી તેલ પણ નથી નાખવાનું, મસાલામાં હોય એટલું જ નાખવાનું છે. આ રીતે હવે આપણે એકદમ મિક્સ કરવાનું છે, એટલે બધાય મરચાંમાં ભૂરિયા એકદમ લાગી જાય. હવે આ તમે જોઈ શકો છો મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઉપરથી એની અંદર આ રીતે એનાથી એનો સ્વાદ અને કડક એ મરચાં. અહીંયા અડધું લીંબુ નાખ્યું છે, વધારે નથી નાખ્યું, મોટું હતું એટલે. તમે પણ વધારે નાખી શકો છો. બહુ વધારે નાખવાથી પાણી થોડુંક થઈ જાય, એટલે માપમાં જ નાખાય. એમ મિક્સ થઈ ગયો છે મસાલો બરાબર. હવે આપણે જો અહીંયા એક બરણી લીધી છે આ રીતની. તમારી પાસે આ કાચની બરણી જ લેવાની, એટલે એમાં અથાણું સારું રહે છે. એકદમ કોરી કરવાની, ભેજવાળી કે ભીની ન હોવી જોઈએ, નહીંતર અથાણું બગડી જાય. આ 3 થી 4 મહિના સુધી આ અથાણું રહે છે. આ રીતે એને બરણીમાં ભરી લેવાની અને ફ્રીજમાં રાખવાથી એવું ને એવું મરચાંનું અથાણું હવે થાળું બનીને તૈયાર થઈ ગયું છે.
આ રીતનું. હવે જો તમને આ રેસીપી પસંદ આવી હોય જરૂરથી કરજો અને મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.